મહીસાગર એસઓજી પોલીસે બાતમીના આધારે કોઈપણ પ્રકારની મેડિકલ ડિગ્રી વગર બીમાર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા બોગસ ડોક્ટર અને કમ્પાઉન્ડરને ઝડપી પાડ્યા છે. તો બાલાસિનોર તાલુકાના ઈચ્છાના મુવાડા ખાતેથી અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના મોખજીના મુવાડાના બંને ઈસમોને ઝડપી પાડ્યા. બોગસ ડોક્ટરો રાજેન્દ્રસિંહ જાલમસિંહ સોલંકી તથા કમ્પાઉન્ડર અંબાલાલ રાયણભાઈસિંહ ઝાલાને પોલીસે ઝડપી પાડ્યા છે. એસઓજી પોલીસે બંનેને ઝડપી પાડી બાલાસિનોર તાલુકા પોલીસ સ્ટેશનમાં વધુ કાર્યવાહી અર્થે સોંપ્યા. બંને ઈસમો વિરુદ્ધ બાલાસિનોર તાલુકા પોલીસ મથકે ધ ગુજરાત રજિસ્ટર મેડિકલ પ્રેક્ટિસ એક્ટ 1963ની કલમ 30 તથા બીએનએસની કલમ 54 મુજબનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સંતરામપુર પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. પીઆઈ કે ડિંડોર બાતમીના આધારે સંતરામપુરના મહુડી પડિયામાં રહેતા રમેશ ઉર્ફે જેકી રામસિંહભાઈ ગરાસિયાના ઘરે દરોડા પાડી ઝડપી પાડ્યો હતો અને પોલીસે આરોપી પાસે 8,000નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.